આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એમના સમર્થનમાં આદિવાસી વિસ્તારના લોકો તો આવ્યા, પરંતુ હવે દિલ્હીથી પણ નેતાઓ આવી રહ્યા છે. અલગ અલગ જે બેઠકો છે તેમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અને હવે આ બધી જ બાબતે ગોપાલ રાય છે તે પણ જ્યારે ગુજરાત આવ્યા છે, ખાસ કરીને જે ચૈતર વસાવા છે એમની સાથે જ્યારે જીઆઈડીસી જે ઝઘડિયાની અંદર બબાલ સામે આવી હતી, 3 જેટલા આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે જેલમાં બંધ છે, એ તમામના પરિવારની સાથે મુલાકાત પણ કરવામાં આવી છે. અને એ જ પછી જે બેઠકોનો દોર છે તે પણ શરૂ થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આમ આદમી પાર્ટીએ વર્ષ 2027ની જે આગામી વિધાનસભાની ચૂંટણી છે તેમના માટે તૈયારીઓ શરૂ કરી છે. વિધાનસભાના પ્રભારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. અને હવે આ તમામ બાબતે જ્યારે ગોપાલ રાય ગુજરાતના પ્રવાસે છે અને ખાસ કરીને જે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં બંધ છે તેમના પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે. અને એ જ પછી જ્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાંથી શું હુંકાર કરવામાં આવ્યો છે એ પણ સાંભળી લઈએ. यहाँ तो नहीं चावल पकने देंगे, लेकिन इतिहास को तो कुछ और मंजूर है। एक तरफ विसावदर का चावल निकला पक करके और दूसरी तरफ पूरे गुजरात के अंदर कांग्रेस की एक भी जिला पंचायत पिछले कई बार से नहीं बन रही है। मैं आप सबको बधाई देना चाहता हूं चैतर वसावा के नेतृत्व में और निरंजन वसावा के जिला अध्यक्ष में उसी नर्मदा जिले में पहली आम आदमी पार्टी की सरकार की स्थापना। आज भरूच लोकसभा के अंदर आम आदमी पार्टी 2027 विधानसभा चुनाव के लिए संगठन विस्तार का अभियान चला रही है। भरूच के अंदर आज तमाम अहदेदार पदाधिकारियों के साथ संगठन विस्तार पे चर्चा हुई। आगे संगठन को कैसे नीचे गांव स्तर तक, बूथ स्तर तक मजबूत किया जाए। साथ ही साथ इस लोकसभा के अंदर भाजपा सरकार ने पूरा दमन चक्र चला रखा है। आम आदमी पार्टी के धारासभ्य चैतर वसावा जी के साथ तमाम लोगों को उठा करके जेल में डाल दिया गया, सजा देकर के। हमारे भरूच के जिला अध्यक्ष पीयूष पटेल को उठा करके जेल में डाल रखा है। झगड़िया विधानसभा के हमारे प्रभारी और जिला पंचायत के निर्वाचित सदस्य रजनीकांत सावा जी को जेल में डाल रखा है। सर्जन सावा जी को जेल में डाल रखा है। आज संगठन की समीक्षा के साथ साथ जिन तरह से भाजपा सरकार दमन कर रही है उसको लेकर के चर्चा हुई है। और अगर उनको न्याय नहीं मिलता है तो सोमवार को जिला कलेक्ट्रेट पर आम आदमी पार्टी के कार्यकर्ता पहुंच करके अपना मांग पत्र और ज्ञापन जो है वो सौंपेंगे और इस दमन और अत्याचार के खिलाफ लड़ाई को और तेज करेंगे। खास वाली આવવાનું કારણ શું? આજે અમારા ગુજરાતના પ્રભારી શ્રી એવા ગોપાલભાઈ રાયજી અને તમામ ટીમ દ્વારા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખોટા કેસો કરી અમારા આગેવાન શ્રીઓને એમને જેલમાં મૂકવામાં આવે છે, એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવે છે, એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આજે તમામ ભરૂચ લોકસભાના પદાધિકારીઓ સાથે અમારે મીટિંગ કરવામાં આવી. જિલ્લાના પ્રમુખશ્રી એવા પીયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા તેમજ જિલ્લાના સદસ્યશ્રી અને હાલના જ ઝઘડિયા વિધાનસભાના પ્રભારીશ્રી એવા રજનીભાઈ વસાવા તેમજ ગુણવંતભાઈના જે પરિવાર જેઓ તાલુકા સદસ્ય લડ્યા હતા અને એમનું દુઃખદ અવસાન થયું હતું, એમના પરિવાર શ્રી જોડે આજે ગોપાલ રાયજીની મુલાકાત કરવામાં આવી. અને આવનારા દિવસોમાં જે આમ આદમી પાર્ટીની તમામ ગુજરાતનું અને જે અમારું નેતૃત્વ છે તમામ ટીમનું, એ તમામ લોકો આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ પિયુષભાઈ હોય, રજનીભાઈ હોય કે પછી સર્જનભાઈ હોય, આ તમામ પરિવારના સાથે છીએ. લીગલ ટીમ પણ આ કેસને અમારો હેન્ડલ કરી રહી છે. અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકાર પર જો અમારે આવનારા દિવસોમાં કોઈ પણ જાતના કાર્યક્રમો આ સરકાર સામે કરવાના થશે તો અમે આવનારા દિવસોમાં કરીશું. જ્યારે અમારા આગેવાનશ્રીઓ આવા પ્રજાલક્ષી જે પણ કોઈ લોકો જોડે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે અને એમનો અવાજ ઉઠાવે છે, તો આ ભારતીય જનતા પાર્ટી એમને આવા ખોટા કેસોમાં ડરાવી ધમકાવી અને એમને જેલ
માં મૂકવાનો પ્રયત્ન કરે છે. પણ આજે ચૈતરભાઈના નેતૃત્વમાં અમે વાલિયા તાલુકા પંચાયત પણ બનાવી છે. ઝઘડિયામાં પણ અમે ઘણી સીટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની લાવ્યા છે. સાથે સાથે નર્મદા જિલ્લા પંચાયત બનાવી છે. અને ઉમરગામથી અંબાજીમાં 500 સીટોની જવાબદારી ચૈતરભાઈ વસાવાની હતી. એમાંથી 400 સીટો અમે આ વિસ્તારમાં લાવ્યા છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીની પેટમાં એમને ખૂંચી રહ્યું છે. એના લીધે જ આવા ખોટા કેસો કરી અમારા આગેવાનશ્રીઓને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પણ આજે સમગ્ર વિસ્તારના લોકો અને દરેક સમાજના સંગઠનના આગેવાનશ્રીઓ આજે અમારી સાથે છે. આવનારા દિવસોમાં અમે આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એના સામે અમે બિલકુલ ઝૂકવાના નથી. આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી આ સરકાર સામે લડીશું, અવાજ ઉઠાવીશું અને અમારા જે લોકો છે એ લોકોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એનો અમે પ્રયાસ કરીશું. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી સંગઠનમાં. આજ રોજ બિરસા મુંડા ફાર્મ હાઉસ પર ગુજરાત રાજ્યના પ્રભારી ગોપાલરાયજી આવ્યા હતા અને એમની સાથે ત્રણેય તાલુકાના લોકોએ મિટિંગ કરી અને આ જે આપણા આગેવાનોને જેલમાં પૂરવામાં આવ્યા છે એ બાબતની ચર્ચા થઈ. અને આ સરકારને હું પણ કહેવા માગું છું કે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર નેતાઓને જેલમાં પૂરવાથી તમે એવું સમજી જાઓ છો કે અમે કંઈ અમારી પાર્ટીને સારું નેતૃત્વ આપીશું અને સારી મહેનતથી અમે જીતીશું. પણ તમારો હવે પતન થઈ રહેલું છે. માટે હું તમને એક મારા પરિવારની વાત કરું છું કે રજની પર જે વારંવાર જે ફરિયાદ તમે કરવામાં આવી છે તમારા લોકો દ્વારા, તો અમારું પરિવાર પહેલાંથી જ રાજકીય પરિવાર છે. રાજકારણથી અમારો પરિવાર સંકળાયેલો છે વર્ષોથી. તો આવી ફરિયાદોથી અમે બીવાના નથી. તમે કેટલી પણ ફરિયાદ કરશો અને અમે ચૈતરભાઈને બી છોડવાના નથી અને આમ આદમી પાર્ટીને પણ છોડવાના નથી. અને પબ્લિક અમારી સાથે છે એટલે અમે આવનારી વિધાનસભા પણ જંગી બહુમતીથી જીતવાના છે અને લોકસભા બી અમે જીતવાના છે. એ દાવા સાથે હું આ જનતાને જણાવું છું કે કોઈએ કંઈ બીવાની જરૂર નથી. ફરિયાદો થતી રહેશે અને આપણે લડીને જીતતા રહીશું એવો સંદેશો હું આમ જનતાને આપવા માંગુ છું. હવે જે આદિવાસી સમાજના આગેવાનોએ હુંકાર કર્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.